સંભવિત વાવાઝોડાની આગાહીને લઈને પોરબંદર કલેક્ટર કચેરી ખાતે બેઠક યોજાઈ હતી, જેમાં કલેક્ટર દ્વારા કંટ્રોલ રૂમ ચાલુ રાખવા સહિતની જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી. હવામાન વિભાગની આગાહીને અનુસંધાને પોરબંદર જિલ્લાના ઇન્ચાર્જ કલેક્ટર બીબી ચૌધરીએ સમુદ્ર વિભાગના અધિકારીઓને સ્ટેન્ડ બાય રહેવા સૂચના આપી, તેમજ પોરબંદર જિલ્લાના તમામ અધિકારીઓને પરવાનગી વગર હેડક્વાર્ટર ન છોડવા પણ સૂચના આપી છે. પોરબંદર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે વર્ષા ઋતુ 2025ની પૂર્વ તૈયારી તથા આગામી સમયમાં લો પ્રેશર સર્જાવાની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. આ સંદર્ભે પોરબંદર જિલ્લો પણ વિશાળ દરિયાઈ સપાટી ધરાવતો જિલ્લો છે, જેથી વધુ અસરગ્રસ્ત થવાની શક્યતાઓ રહેલી છે. ત્યારે તમામ અધિકારીઓને એલર્ટ મોડ પર રહેવા સૂચના અપાઈ છે. કાંઠા વિસ્તારમાં સ્થળાંતર કરાવવાની પણ જરૂર જણાઈ શકે તેવા સંજોગોમાં પણ અનુભવને ધ્યાને રાખી અને કામગીરી કરવાની તૈયારી રાખવા જણાવાયું છે. વધુમાં તેમણે રાઉન્ડ ધ ક્લોક કંટ્રોલ રૂમ ચાલુ રાખવા સૂચના આપી છે. ભૌગોલિક પરિસ્થિતિના અભ્યાસ આધારે રેસ્ક્યુ ટીમ, જિલ્લાના આશ્રય સ્થાનો તથા એનજીઓની યાદી તૈયાર કરવા પણ જણાવાયું છે. મોટી ફેક્ટરીઓ અને ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં કોઈ પણ મોટી દુર્ઘટના ન બને તે માટે તાકેદારી રખાય. વીજ પુરવઠો સતત જળવાય તેવી તાકેદારી લેવામાં આવે. દરિયામાં રહેલી શિપિંગ બોટ તાત્કાલિક પાછી આવી જાય અને જરૂર જણાય ત્યારે લોકોને અનાજ, ફૂડ પેકેટ અને પુરવઠો પૂરતા પ્રમાણમાં મળી રહે તે માટે જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ બેઠકમાં પોરબંદર મહાનગરપાલિકા કમિશનર એચ.જે. પ્રજાપતિ, અધિક નિવાસી કલેક્ટર જે.બી. વદર, પોરબંદર પ્રાંત અધિકારી સંદીપ જાદવ, કુતિયાણા પ્રાંત અધિકારી નેહા સોજિત્રા, ઇન્ચાર્જ પુરવઠા અધિકારી પ્રતિક જાખડ, આરોગ્ય વિભાગ તથા વન વિભાગ સહિતના સંબંધિત વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર.